बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्याम जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्याम श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। बोलो प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. એમાં અત્યારે દિલ્હીની વિતક ચાલે છે. અહીં આગળ ફોટોગ્રાફમાં જોઈ શકાય છે કે સ્વામી શ્રી પ્રાણનાથજીએ, શ્રીજી સાહેબજીએ પોતાની સાથે જે સુંદર સાથ હતા તેમાંથી આ 12 સુંદર સાથ ની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો. એમાં અગાઉ જોઈ ગયા આપણે કે દિલ્હીથી ચંચલદાસ, દયારામ, આ બંને હિન્દુ સુંદર સાથ છે. ત્યાર પછી દિલ્હીથી કાયમ મુલ્લા અને શેખ બદલજી, આ બંને મુસલમાન સુંદર સાથ છે. ત્યારબાદ ઠઠ્ઠાનગરથી લાલદાસજી અને ચિંતામણી, સુરતથી ભીમભાઈ અને નાગજીભાઈ, ત્યારબાદ ફરીથી દિલ્હીથી બનારસીભાઈ અને ગંગારામભાઈ, આપણા ખંભાતથી સોમજીભાઈ અને બુંદેલખંડથી ખીમાઈભાઈ. આ રીતે 12 સુંદર સાથ ને જો અહીંયા આગળ શ્રી લાલદાસજી, એમની આ જે ટીમ છે એને સંપૂર્ણ રીતે તૈયાર કરી રહ્યા છે, સંપૂર્ણ માહિતી આપે છે. દરેકની અંદર પરમધામની આત્મા છે. ખાલી ફૂંક જ મારે અને જેવી રીતે દેવતા ઉપરની રાખ ખસી જાય તો અહીંયા આગળ તો પ્રકાશી પ્રકાશ છે. પરંતુ વિચાર વિમર્શ કરી અને આ જે એક વિશ્વ ધર્મ સ્થાપવાનું ભગીરથ કાર્ય છે એના માટેનો સંકલ્પ અહીં આગળ લેતા બતાવ્યા છે. ત્યાર પછી અગાઉ આપણે જોઈ ગયા કે આ 12 સુંદર સાથ દિલ્હી મુકામે આવેલ જામા મસ્જિદ ના પગથિયે આગળ જઈ અને એક સાથે ખૂબ જ જોશીલી વાણીની અંદર સનંદ વાણીનું ગાયન કરે છે.
આ સાંભળી ત્યાંનું જે ઇમામ છે એ ખૂબ જ ખુશ થઈ જાય છે અને પૂછે છે કે ભાઈ તમારે શી ઈચ્છા છે? તો આ 12 સુંદર સાહેબ કહે છે અમારે બાદશાહને મળવું છે, એમને બીજી કોઈ ઈચ્છા નથી. હવે પેલા ઇમામ સીધા જ બાદશાહને જઈને મળે છે અને કહે છે કે જેની તમે રાહ જોઈ રહ્યા છો તે ઇમામ મહેદીના 12 બંદાઓ આવીને ઉભા છે, આપને મળવા માંગે છે. આ સાંભળીને ઔરંગઝેબ બાદશાહ પોતાની છડી લઈ અને બહાર નીકળે છે અને આ જે 12 સુંદર સાથના એ પોતે દર્શન કરે છે. મંદ મંદ હાસ્ય કરે છે. પછી ઈશારાથી પૂછે છે કે તમારું આવવાનું કારણ શું છે? ત્યારે આ 12 સુંદર સાથ કહે છે કે અમે દીને ઇસ્લામના ચાહક છે, દીને ઇસ્લામના આશિક છે. અમે ઇમામ મહેદીનો સંદેશો લઈ અને આપની પાસે આવ્યા છે. અમારે આપની પાસે ચર્ચા કરવી છે. બાદશાહ પૂછે છે બીજું કંઈ તમારે જોઈએ છે? ત્યારે આ 12 સુંદર સાથ એક જ અવાજે કહે છે અમારે આ નશ્વર દુનિયાની કોઈ પણ વસ્તુ જોતી નથી. અમારી ફક્ત એક જ ઈચ્છા છે કે આપ અમારી સાથે ચર્ચા કરો. અમે ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છીએ. પરંતુ આજુબાજુના જે ઊભા રહેલા કાજી મુલ્લા એ બધા ગભરાવા લાગે છે કે જો આ બાદશાહને મળશે તો આપણી પોલ ખુલી જશે. આપણે અનેક વખત એમને મળતા અટકાવ્યા છે. તે બધા બાદશાહને ના પાડે છે કે અમની સાથે તમે ચર્ચા કરશો નહીં. તમે તમારા કોઈ સેવકને કહો, એ એમની સાથે ચર્ચા કરશે અને તમને સંપૂર્ણ જાણકારી આપશે. હવે અહીં આગળ 12 આ સુંદર સાથ છે ખૂબ જ જોશીલી વાણીની અંદર બધું બોલી રહ્યા છે. સહેજ પણ ગભરાટ નથી. બાદશાહનો એમને ડર નથી. બાદશાહની શાન અને એની બાદશાહત એમને મગજ ઉપર લીધી જ નથી. ફક્ત એક પૂર્ણબ્રહ્મ પરમાત્મા એમના ચિત્તમાં બિરાજમાન છે. સદગુરુના આશીર્વાદ એમની પાસે છે અને એ એક જ માગણી કરે છે કે અમે આપની સાથે ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છીએ અને આપની સાથે જ ચર્ચા કરવી છે, બીજા કોઈની સાથે ચર્ચા કરવી નથી. હવે આ વાર્તાલાપ દરમિયાન કહે છે એક સિપાઈ ત્યાં જે કોતવાલ હતો સિદ્દીક ફોલાદ એને કઈક ઈશારાથી કહીને ચાલ્યું જાય છે. આ વસ્તુ અહીંયા મહત્વની બતાવે છે કે સંદેશો કોણે મોકલ્યો? બાદશાહે મોકલ્યો. શું કહ્યું સિદ્દીક ફોલાદને? અને બીજી બાજુ બાદશાહ પણ જાહેરમાં સૂચના આપે છે, સિદ્દીક ફોલાદને સૂચના આપે છે. સિદ્દીક ફોલાદ કોણ છે? એક કોતવાલ છે, પોલીસ અધિકારી, મુખ્ય પોલીસ અધિકારી એમ કહી શકાય. તો બાદશાહ સિદ્દીક ફોલાદને કહે છે કે તમે આ લોકોની વાત ધ્યાનથી સાંભળો, તપાસ કરો એ કોણ છે અને હકીકત જે હોય મને પહોંચાડો. અને બીજી સૂચના એ પણ આપી કે આ લોકોને સારી રીતે રાખશો, ખાવા પીવાની સારી વ્યવસ્થા કરજો, તેમને કઈ પણ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખશો. હું આ 12 જે ખુદાના બંદા છે એ તમને સોંપી રહ્યો છું. આટલું કહી અને બાદશાહ ત્યાં ચાલ્યો જાય છે. ને આ 12 સુંદર સાથ સાંભળ્યું કે ભાઈ બાદશાહે આપણી સાથે ચર્ચા કરવાની કોઈ વાત કરી નથી, કોઈ કાજી મુલ્લાની જોડે આપણને સોંપણી કરી નથી, પણ બારોબાર આ જે સિદ્દીક ફોલાદ જે ખૂબ જ કટ્ટર છે
હિન્દુઓ પ્રત્યે ક્રૂર ભાવના ધરાવે છે, એને આ સોંપી રહ્યા છે. એટલે ઔરંગઝેબની જે એનો જીવ પણ ક્રૂર જ હતો ને. ઔરંગઝેબનો જીવ જે છે એ ખૂબ જ ક્રૂર, ઘાતકી, અને એ જીવ જ આવી ઈચ્છા પ્રેરતો આતંકવાદની. તો અહીંયા આગળ ઔરંગઝેબ જે છે એની વર્તણૂક બહારથી સારી લાગે છે, પરંતુ એ જે કાર્ય સૌ પ્રથમ સિદ્દીક ફૌલાદને આ 12 સુંદર સાથ સોંપ્યા, એની લીધે એ બાદશાહ ઉપર શંકાની સોય પણ આવે છે કે ખરેખર અંદર ખાને એમણે શું સંદેશો આપ્યો હશે. અને પેલો એક સિપાઈ પણ આ કોતવાલને કંઈક કહીને ચાલ્યો ગયો. હવે આ 12 સુંદર સાથ એમાંથી એકેય પાછા પડ્યા હતા નહીં. માથા ઉપર રૂમાલ બાંધી અને સહેજ પણ ગભરાટ વગર પોતાની રજૂઆત કરતા હતા. સદગુરુ મહારાજના એમની પર આશીર્વાદ છે, એટલે એમને તો સહેજ પણ ડર નથી. પરંતુ આ જે સિદ્દીક ફૌલાદ છે એ મનોમન ખૂબ જ ક્રૂરતા ધરાવે છે કે આ 12 હવે મારા હાથમાં આવ્યા છે, એટલે એમને બરોબર હું એમની સારવાર કરીશ. સુંદર સાથજી એ રાત્રિ દરમિયાન, જો આ 12 સુંદર સાથ છે, આ ક્રૂર કોતવાલ સિદ્દીક ફૌલાદ એક પછી એક બોલાવે છે, લાઈનમાં બેસાડે છે, અને દરેકને ખૂબ જ નિર્દયતાથી યાતના આપીને પૂછે છે કે હકીકતમાં મને જણાવો, સાચે સાચું તમે કોણ છો, શા માટે આવ્યા છો. સુંદર સાથ એક જ વાત કહે છે, અમે ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છે. અમે દીને ઇસ્લામના આશિક છે. અમે એક સત્ય ધર્મના ફેલાવાની વાત કરી રહ્યા છીએ. અમે સારો સંદેશો લઈને આવ્યા છીએ. તમે અમારી સાથે ચર્ચા કરો તો તમને એની ખબર પડશે. પરંતુ આ સિદ્દીક ફૌલાદ, એને ધર્મ હાથે કોઈ મતલબ જ નહીં. આવા કેટલાય લોકો હોય છે જેને ધર્મ સાથે એક છોટાનો સંબંધ નહીં હોતો, એ સૌથી આગળ રહીને કાર્યભાર સંભાળતા હોય, જેને પરિણામે સાચી દિશામાં જાગરણનું કાર્ય ન થાય. અહીંયા પણ એવું થયું કે આ કાર્ય સિદ્દીક ફૌલાદને સોંપ્યું. અને બીજી વાત એ પણ છે, બાદશાહની મરજી વગર આ સિદ્દીક ફૌલાદ આ 12 સુંદર સાથને સહેજ પણ તકલીફ આપી શકે નહીં. ના કે એને પણ ડર હોય કે બાદશાહ જાણી જશે કે મારી શી દશા થશે. એટલે અહીંયા કે શંકાની સોય તો છે. કેમ કહી શકાય કે બાદશાહ આ રીતે જાહેરમાં સારી વાત કરી અને એમના દરબારમાં જતા રહે છે, એમના શયનખંડમાં જતા રહે છે, અને અહીં આગળ આ રાત્રિ દરમિયાન આ સિદ્દીક ફૌલાદ 12 સુંદર સાથને ખૂબ શારીરિક યાતના આપે છે. જો અહીં પણ બતાવ્યું છે, આ સિદ્દીક ફૌલાદ છે, એના માણસો છે, 12 સુંદર સાથ ને લાઈનમાં બેસાડ્યા છે. હા, જમાડ્યા ખરા, બરાબર. જે કંઈ એમને કહ્યું હતું બાદશાહ, એ પ્રમાણે જે તેને ભાવતું શાકાહારી ભોજન બધાને આપ્યું, જમાડ્યા. પણ જમાડ્યા પછી એમને શારીરિક યાતના આપી.
અહીંયા કે સુંદર સાથ પણ સમયની બારીકતાને સમજી ગયા. પરંતુ તેમને શ્રીજી વિશે એમને પૂછ્યા કે તમે જે ઇમામ મહેદી કહો છો, ઇમામ મહેદી અત્યારે ક્યાં છે, એનું લોકેશન આપો, એ જગ્યા અમને બતાવો. સુંદર સાથ કે એમનો સંદેશો લઈને અમે આયા છીએ, એમનો સંદેશો તમે સાંભળો, વાતચીત કરો, અને ત્યાર પછી એમના દર્શન તમને થશે. એટલે અત્યારે તો એ શ્રીજી વિશે બિલકુલ જાણકારી આપતા નથી. વિતક સાહેબની અંદર એનું ટૂંકમાં વર્ણન આપેલા સુંદર સાથજી ટૂંકમાં કહ્યું છે. એ સુંદર સાથ કહેતા રહે છે, ભાઈ તમે અમારી પર આવો અત્યાચાર કરો છો, તો અમે કોઈ ગુનો કર્યો નથી. અમારો ગુનો તો કહો. અમે કોઈનું ધન લૂંટી લીધું નથી. અમે કોઈ નિમ્ન કક્ષાનું આચરણ કર્યું નથી. તેમ છતાં તમે અમને કેમ યાતના આપી રહ્યા છો? સુંદર સાથજી, આજે 12 સુંદર સાથ છે, એમના દિલમાં કેટલી 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 વેદના થઈ હશે એ આપણે સમજી શકીએ છીએ. એ જે વેદના થઈ ને સુંદર સાથજી, સુંદર સાથ હવે કહે છે કે અમારે આ બાદશાહને પણ મળવું નથી. હવે અમારી માગણી શું હતી? મારી માગણી એટલી જ હતી કે અમે જે સંદેશો લઈને આવ્યા છીએ તમે સીધો સીધો અમારી સાથે વાર્તાલાપ કરીને સાંભળો, તો સાચી વાત તમારા સુધી પહોંચે. તમે અન્ય કોઈ મારફતે આ સંદેશો મેળવશો તો સાચો સંદેશો તમને નહીં મળે. પરંતુ બાદશાહ આ કાજી અને મુલ્લાઓની વાતમાં આવીને આ 12 સુંદર સાથ સાથે સીધી સીધી ચર્ચા કરતા નથી. અને બાદશાહની અંદર જે ક્રૂર જીવ છે એ આ રમત રમી જાય છે, એવું પણ કહી શકાય. એ કે છે આવું થયું એનું મતલબ શું? બાદશાહના ઇશારાથી યાતનાઓ આપી હોય એવું બની શકે. કારણ કે બાદશાહ પોતે છે. બાદશાહની પરમિશન ના હોય તો આ 12 સુંદર સાથમાંથી કોઈને પણ એક સહેજ ઊની આંચ ના આવે. સુંદર સાથજી, બાદશાહની અંદર સારો ભાવ ઉત્પન્ન થતો હતો. ઇમામ મહેદી એ પણ રાહ જોઈ રહ્યા હતા. એમને પણ આ 12 સુંદર સાથને જોઈ અને અલ્લાહ તાલા ની પણ કૃપા થઈ હોય એવો ભાવ વ્યક્ત કર્યો અને પોતાની જે છડી હતી એને 3 વાર ચુંબન કર્યું. એ સમયે સંપૂર્ણ ભાવ હતો કે ના, આ જે 12 ખુદાના બંદા છે એમની સાથે મારે વાર્તાલાપ કરવો છે. પરંતુ સુંદર સાથજી સ્વાર્થ વૃત્તિને કારણે જે કાજી અને મુલ્લા એમને સીધું ચર્ચા કરવાથી અટકાવે છે. પરંતુ બાદશાહ કહે છે કે વાંધો નહીં, જે તે કાજીને કામ સોંપે છે પછી કે ભાઈ તમે એમની સાથે ચર્ચા કરી અને મને જણાવો. સુંદર સાથજી સુંદર સાથને અનેક પ્રકારના જીવનમાં દુઃખ હોય છે. આપણે તારતમ વાણી મળી છે, વિતક વાણી મળી છે, એનો સહારો લઈ અને આપણે એક સાત્વિક જીવન જીવી રહ્યા છીએ. પણ આ દુઃખ રૂપી માયાનો ખેલ છે. આ સંસારની અંદર દરેકને દુઃખ છે જ. કેટલાક દુઃખ હાથે કરીને ઉભા કરેલા હોય છે, કેટલાક અનાયાસ આવી ગયા હોય. પણ વિવેક બુદ્ધિથી આપણે એમાંથી બહાર નીકળવાનું છે.
અજ્ઞાનતા અને અહંકાર અને જળ મૂળથી એનો ત્યાગ કરીએ ને તો કોઈ સમસ્યા જ નથી. સુંદર સાથજી, ખરેખર જે સુંદર સાથ દુઃખી છે એમને આપણે પિયાજીના પ્રેમનો મલમ લગાવવાનો છે. અને પ્રિયાજીનો પ્રેમનો મલમ સત્સંગના માધ્યમથી લગાવી શકાય છે. હવે બીજા દિવસે શું થાય છે? આ શેખ ઇસ્લામ 12 સુંદર સાથ સાથે ચર્ચા કરે છે અને હવે એ કેટલાક પ્રશ્ન પણ પૂછે છે. હવે ખરેખર તો આ શેખ ઇસ્લામ છે એને અગાઉ પણ આપણા કાનજીભાઈ અનેક વાર મળ્યા છે, ચર્ચા કરી છે, જવાબ માગ્યો છે, જવાબ આપ્યો નથી. અને કહ્યું પણ ખરું, તમે જવાબ ના આપી શકતા હોય તો બાદશાહ સુધી આ સંદેશો પહોંચાડો. બાદશાહ સુધી સંદેશો પણ નથી પહોંચાડ્યો. અને અત્યારે પાછા અજાણ્યા થઈ અને ફરીથી આ સુંદર સાથને ચર્ચા કરવા માટે બાદશાહે કહ્યું કે શેખ ઇસ્લામ તમે એમની સાથે ચર્ચા કરો. એટલે પ્રશ્ન પૂછે છે, હા તો તમે ઇમામ મહેદી વિશે શું કહો છો, ક્યામત વિશે શું કહો છો, એ મને જણાવો. સુંદર સાથજી, અને તે વખતે આ 12 સુંદર સાથ કે છે કે આ તમે સવાલ કરો છો, પણ તમને એ ખબર છે આખી રાત તમારી પર શારીરિક વેદના કેટલી બધી થઈ? તમારો શું વાંક હતો? તમને આટલી બધી યાતના આપી? અમે કોઈ ગુનો કર્યો છે? અમે કોઈ ચોરી કરી હતી? અમે કોઈનું ધન લૂંટી લીધું? અમે કોઈ આચરણ હિંસા કરી હતી? અમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે દીને ઇસ્લામના આશિક છે. એક સત્ય ધર્મનો સ્થાપના કરવા માટેનો અમારો ધ્યેય છે. ઇમામ મહેદી પ્રગટ થયા છે, ક્યામતનો સમય આવ્યો છે, એના અનુસંધાનમાં અમારી સાથે ચર્ચા કરો. અમે ખુદાનો પેગામ લઈને આવ્યા છે અને અમારી સાથે આવો વ્યવહાર કર્યો. જ્યારે કાજીને આ વાતની જાણ થઈ ને સુંદર સાજી, કાજીની આંખમાં ચોધાર આંસુ આવવા લાગ્યા. એ માણસ એ પણ રડવા લાગ્યો. એના હૃદય જે રડ્યું ને આંખોમાંથી બધું છલકાવા લાગ્યું. કારણ કે એ સમજી ગયો વાત. પરંતુ અહીંયા આગળ શું કહેવાય, મજબૂરી છે, એની પણ મજબૂરી છે. બાદશાહ બેઠો છે, એને કોઈ સલાહ આપી શકાય નહીં. એ જે કહે ને એનું પાલન જ કરવાનું હોય છે. કારણ કે અત્યારે બાદશાહ પણ અજ્ઞાનતા અને અહંકારની અંદર ડૂબેલો છે. સત્તાનો નશો છે અને સત્તાના નશાની અંદર એ જે આદેશ આપે ને એ સ્વીકારવો પડે. કાજીને પણ અંદર દિલ છે, સાચી વાત સમજી ગયા અને એ દિલથી કબૂલ કરે છે. વિતક સાહેબની અંદર આવે છે, અમે મોટો ગુનો કર્યો છે, ખુદા તઆલા અમને ક્યારેય માફ નહીં કરે, એ અમે જાણીએ છીએ. સુંદર સાથજી, સમયથી પહેલા અને ભાગ્યથી વધારે ક્યારેય કોઈને મળતું નથી. ખોટા ફાંફા મારવા નહીં. અહીં આગળ એનું ઉદાહરણ આપ્યું છે કે સુંદર સાહજી અગાઉ ઘણી વખત અનેક વખત પ્રયત્ન કર્યો બાદશાહને મળવા માટે, પરંતુ જ્યારે જામા મસ્જિદ આગળ જઈ અને આ સનંદી ચોપાઈ ગાઈ બિનાયક મોહમ્મદ, અને આ વાણી જ્યારે ત્યાંના ઇમામે સાંભળી ત્યારે ખુશ થયો અને પૂછ્યું કે તમે શું ઈચ્છો છો? ત્યારે બાદશાહે આ સુંદર સાથે બાદશાહને કહ્યું, અમારે ફક્ત બાદશાહને મળવું છે. અને સીધા જ ઇમામ બાદશાહને મળવા ચાલ્યા ગયા. કોઈ દરમિયાનગીરી, કોઈ ચર્ચા નથી, કોઈ આર્ગ્યુમેન્ટ કર્યો નથી, કોઈ વાદ વિવાદ કર્યો નથી. કેમ કે સમય આવી ગયો છે. સુંદર સાહેબ, જે તે સમયે જે તે જાગૃતિ થવાની હોય એ આપણી થતી હોય છે. એટલે આ વાત ધર્મના પાયાની અંદર છે કે સમયથી પહેલા પણ નથી મળતું અને ભાગ્યથી વધારે પણ આપણને કંઈ મળતું નથી. જે કંઈ આપણને મળ્યું છે એમાં સંપૂર્ણ
તૃષ્ટિ રાખવાની છે, સંપૂર્ણ સંતોષ રાખવાનો છે. આપણી પાસે કેટલું બધું, આપણે મનુષ્ય તન મળ્યું એ તો મોટામાં મોટી મૂડી છે. એની સરખામણી કોની સાથે કરી શકો? મનુષ્ય તન મળ્યું છે, આંખોથી જોઈ શકે છે, કાનથી સાંભળી શકે છે, મોઢેથી બોલી શકે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થાય છે સરસ રીતે. આ એકે એક આપણી મૂડી છે. આપણે સાચા સદગુરુ મળ્યા છે, તારતમ વાણી મળી છે, એનું જ્ઞાન આપણે લઈ રહ્યા છીએ. આપણા આત્માનું કલ્યાણ થઈ રહ્યું છે. સુંદર સાહેબજી, આપણો અહીંયા આગળ જગતની અંદર પણ આપણે આનંદથી રહેવાનું છે. અને આ જયારે દેહ ત્યાગ કરીએ ને તે વખતે આપણો જે આત્મા જે છે એને ફરીથી આવવાનું જ નથી. અહીંયા આગળ એથી બેઠે કર જાગે ધામ, એ રીતે આપણે જીવી રહ્યા છીએ. હવે એ જે ખજાનો છે, તો સંસારના ગમે તેટલા ખજાનાની સામે તમે ગણતરી કરો તો એની બરોબરી આવી શકે ખરી? ના. એ આ 12 સુંદર સાથ છે. એ સદગુરુના આશીર્વાદ લઈ અને આ એક સત્ય ધર્મની સ્થાપના કરવા માટે બાદશાહને મળવા માટે જઈ રહ્યા છે. અહીંયા આગળ આ બાદશાહ કેવો છે એનો થોડો અહીં ઉદાહરણ આપ્યું છે. એ બહુ જરૂરી છે. તે વખતે કેવી પરિસ્થિતિ હતી, અત્યારે પણ કેવી પરિસ્થિતિ છે, અને એની અંદર આ એક સત્ય ધર્મની આપણે સ્થાપના કરવાની છે. અત્યારે તો કઈ નથી, પણ તે જે 12 સુંદર સાથ હતા, એ જે બાદશાહને જયારે જાગૃત કરવા માટે ગયા, તેમને ખબર હતી આ ઔરંગઝેબ કેટલો ક્રૂર છે. તો કેટલીક બાબત અહીંયા આગળ આપી છે, આપણે સમજીએ કે ઔરંગઝેબ બાદશાહ કેવો ક્રૂર હતો તેનો અંદાજ આવી જાય છે. હવે એણે પોતાના ભાઈ મુરાદને મારી નાખ્યો હતો, તેમજ દારા શિકો અને હાથી સાથે બાંધીને ખેંચ્યો હતો અને ગરદન કાપી અને જાહેર રસ્તામાં ઊંધો લટકાયો હતો. કારણ કે આ બે ભાઈઓ હતા, આ બધા ભાઈઓ છે, મુરાદ, દારા શિકો અને ઔરંગઝેબ. હવે એમાં દારા શિકો છે ને, એ સત્ય ધર્મનું પાલન કરતો હતો. હા, એ પાક્કો મુસલમાન કહી શકાય. સાચા ધર્મનું પાલન કરતો હતો. પરંતુ આ બાદશાહ ઔરંગઝેબ બાદશાહને સત્તા જોતી હતી, અને સત્તા માટે એને આવું કર્યું. કારણ કે આ બાદશાહનો જીવ છે ને ખૂબ 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 ક્રૂર હતો. અરે પોતાના પિતા શાહજહાને ઝેર નાખેલ તેલની માલિશ કરાવી કરાવીને રીબાઈ રીબાઈ તડપાઈ તડપાઈને મારી નાખ્યા. સુંદર સાહેબજી, હવે તે વખતે મુસલમાનો હોય, મુસલમાન બાદશાહ, હવે જયારે એમને તકલીફ પડે ને ત્યારે રાજપૂત રાજાઓની મદદ લેતા. આપણા તે વખતે રાજપૂત રાજાઓ ઘણા બધા હતા, પોતાના અલગ અલગ રજવાડા હતા, અને એક એક શક્તિશાળી હતા. પરંતુ બીમારી ક્યાં હતી? તો અહીં આગળ જો, રાજપૂત રાજાઓ પોતાના રાજ્ય માટે વફાદાર હતા. આ મારું રાજ્ય, બરાબર, એના માટે જ મારી વફાદારી. પણ રાજાઓને અંદર અંદર એકબીજા સાથે જે એકતા હોવી જોઈએ એનો અભાવ હતો. એટલે દેશનો વિચાર કરતા નહીં. આ ભારત દેશ અખંડ, જે ભારત દેશ અખંડતાનો વિચાર ના કરે. ના, મારું રજવાડું ખચવાય એટલે બધું ચાલ્યું, બરાબર, તારું જે થવું હોય થાય. હવે એનો લાભ આ મુસલમાન બાદશાહો લેતા. તે વખત કે છે, તે સમયમાં જો રાજસ્થાનના 3 રાજપૂત વંશ, સિસોદિયા વંશ, કચ્છવાહી વંશ અને રાઠોડ વંશ, આ ત્રણેય રાજપૂત વંશ એક થઈ ગયા હોત ને તો મોગલ સામ્રાજ્યનું અસ્તિત્વ ભારત દેશમાં બિલકુલ ના હોત. સુંદર સાહેબજી, તેવી જ રીતે કે છે, માનસીની તલવાર ઉઠી ન હોત ને
તો કાબુલમાં મુસલમાન હારી જા. જો કાબુલમાં મુસલમાન જીતી ગયાનું કારણ શું? માનસિંહની અમે મદદ લીધી. જયસિંહે અને માનસિંહે યુદ્ધ કરીને હિન્દુઓની હત્યા કરી અને મુસલમાનોને જીત અપાવી. હિન્દુ એટલે કોણ? આ રજપૂત સૈનિકો. કારણ કે મુસલમાનો માટે પણ રજપૂત સૈનિકો વેતન લઈને કામ કરતા હતા. કારણ કે તેમને પોતાનું જયપુર રાજ્ય સુરક્ષિત રાખવું હતું. જયપુર રાજાનું રાજ્યનો જે રાજા હોય એ પોતાના જયપુરનું જ વિચારે. મુસલમાને કહ્યું હોય તમે અમને તમારા સૈનિકો મોકલી આપો, બરાબર, તમારા જયપુરને અમે કઈ નહીં થવા દઈએ. એટલે અંદર અંદર હિન્દુ સૈનિકો લડી મરે. હવે આ જ રાજાઓ પોતાના રાજ્યની ચિંતા કરે, પણ દેશનું ગમે તે થાય એની ચિંતા તે વખતે કરે નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ હવે યાદ આવે છે આપણને. એમણે આ બધા રજવાડા એક કર્યા અને આપણે અત્યારે જે મજબૂતીથી, ગર્વથી ભારત માતા કી જય કરીએ છીએ ને, વંદે માતરમ, જય હિન્દ, જે ખુમારથી બોલીએ છે ને, અને જે આપણી વિશ્વની અંદર તાકાત છે, એની ધરોહર પાયાની અંદર આપણે જોઈએ તો એમાં મહારાજા છત્રસાલ અને શિવાજી મહારાજ આ બંને દેશ માટે ખૂબ કાર્ય કર્યું છે. અને ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ એમના રજવાડા ભેગા કરી અને દેશનો અખંડ કર્યો. અહીં રાજપૂત રાજાઓ કસમ ખાઈને મુસલમાન માટે વફાદારી રાખતા હતા. આ રાજપૂત રાજાઓ કસમ ખાય અને વફાદારી ના છોડે. જ્યારે મુસલમાન રાજાઓ પોતાના મસ્તક ઉપર કુરાન રાખીને કસમ ખાય અને છેલ્લે દગો દેતા. આ આપણે જોઈએ છે ને, મને ફિલ્મો પણ ઘણી બધી બની છે કે કઈ રીતે આપણા રાજપૂત જે રાજાઓ હતા ખૂબ જ બહાદુર હોવા છતાં પણ એમને હારનો સામનો કરવો પડતો. કેમ? બહાર પણ ગદ્દાર ને અંદર પણ ગદ્દારો હોય, અને આ ગદ્દારોને લીધે બહુ નુકસાન થયું છે. હવે એક પ્રસંગ એવો પણ આવે છે કે દારા શિકોહ, જે ઔરંગઝેબ બાદશાહનો ભાઈ હતો, એના સમર્થનમાં શાહજહાંની સેના આ બાદશાહ સામે, ઔરંગઝેબ સામે લડવા તૈયાર થઈ હતી. હવે આ જે ઔરંગઝેબ બાદશાહે શાહજહાં પોતાના પિતાને કિલ્લામાં કેદ કરી દીધા હતા, પરંતુ બાદશાહની સેના નું કશું બગાડી શક્યા નહીં, કારણ કે મોટી સેના હતી. તે વખતે ચંપતરાય અને સારંગા, આ ચંપતરાય અને સારંગા કોણ છે? મહારાજા છત્રસાલના માતાના પિતા. આ પિતાનું નામ ચંપતરાય, માતાનું નામ સારંગા, જે છત્રસાલજીના માતા પિતા હતા. તેમને મદદે બોલાવ્યા. કોણે? દારા શિકોહે. કારણ કે દારા શિકોહ નીતિથી ચાલનારો માણસ હતો, એટલે એને અને ચંપતરાયને સારા સંબંધ હતા. તેમણે મોગલ સેના સાથે યુદ્ધ કર્યું, ઔરંગઝેબ બાદશાહ સામે યુદ્ધ કર્યું. અને તે વખતે મુગલ સેનાને મદદ કરવા માટે હિન્દુ રાજા જસવંતસિંહ સામે આવ્યા. હવે આ વખતે જો પાછો પેલા બાદશાહને મદદે કોણ આવ્યું? ટકા જસવંતસિંહ. એ પોતાની સેના લઈને આવ્યા. હવે થયું શું? પરિણામે હિન્દુ હિન્દુ સામે યુદ્ધ કરવા લાગ્યા. કારણ કે આ બાજુ પણ રજપૂત છે ને આ બાજુ પણ રજપૂત યોદ્ધાઓ છે. હવે એમાં એક પક્ષ ઔરંગઝેબને ગાદીએ બેસાડવા માંગતો હતો, અને બીજો પક્ષ દારા શિકોહ, જે ઔરંગઝેબનો ભાઈ, એને ગાદીએ બેસાડવા માંગતો હતો. પરંતુ આ બાદશાહ તો દગાબાજ હતો, એક નંબરનો દગાબાજ, નફ્ફટ, મક્કાર, લૂંટેરો. દગો કરી અને ઔરંગઝેબ ગાદી ઉપર બેઠો. ત્યારબાદ ગાદી પર તો બેસી ગયો,
પણ હવે આ ચંપતરાયને મારવા માટે અનેક કાવતરા કરવા લાગ્યો, કારણ કે એની અંદર નકરું ઝેર જ ભરેલું છે. એટલે ચંપતરાય મદદ કરી હતી ને અમે પક્ષે રહીને, એને મારી નાખો. હવે થયું શું, તે વખતે દારા શિકોહનો સેનાપતિ ઘાયલ થઈ ગયો હતો. તેથી તેનો ઘોડો સારંગાએ લઈ લીધો. તે વખતે ચંપાતરાયને દિલ્હીમાં જાગીરદારી મળી હોવાથી ત્યાં દિલ્હીમાં રહેતા હતા. જાગીરદારી મળતી હતી, નિયમિત એમની આવક મળતી હતી. હવે આ ઘોડાને લઈને 17 સાલના મોટા ભાઈ એક વખત ઘોડેસવારી કરતા હતા, અને તે વખતે આ સેનાપતિ અથવા સેનાપતિનો કોઈ માણસ જોઈ ગયા અને આ ઘોડો એની પાસેથી લઈ લીધો. આ વાત સારંગા એટલે મહારાજા છત્રસાલની માતા એમણે જાણી. તો વીરાંગના હતી, ખુલ્લી તલવાર લઈને બાદશાહ ઔરંગઝેબના દરબારમાં ખુલ્લી તલવાર લે, બીજું કોઈ ના મળે જોડે. બાદશાહને કહ્યું, ભાઈ આ અમારો ઘોડો છે ને અમે યુદ્ધમાં જીતી લીધો છે, પાછો આપી દો. હવે બાદશાહ શું કહે છે, એને ખબર પડી ગઈ મારે ઘોડો તો આપવો પડશે. પણ કયો ઘોડો મળશે, પરંતુ એક શરત છે. હવે રાજપૂત રાણીએ તો પોતાના સ્વભાવ હોય, તમારી જે શરત હોય એ બરાબર, આ ઘોડો મારે જોઈએ. રાજપૂતાણે પોતાના સ્વભાવ પ્રમાણે કહ્યું, ભાઈ ગમે તે કિંમત હોય લઈ લો, પણ આ ઘોડો મારે જોઈએ. આ સ્વાભિમાનની વાત છે. પણ સાથે સાથે અહીંયા આગળ આ રાજપૂતાણી એની વાતોમાં છેતરાઈ ગયા, એ પણ અહીંયા આગળ સમજવા જેવી વાત છે. બાદશાહે તેના બદલામાં ચંપતરાયની જે જાગીરદારી હતી ને છીનવી લીધી. હવે પછી એમને જે કંઈ હિસ્સો એમને મળવો જોઈએ એ મળતો નથી. અને ઉપરથી શું, એમને પકડવા માટે સેના મોકલી દીધી. બેવડો માર પડ્યો. એક તો એમની આવક છીનવી લીધી, અને નંબર 2 કે એમને હેરાન કરવા, પરેશાન કરવા માટે એક સેનાની ટુકડી મોકલી દીધી. સુંદર સાહેબજી. આમ ઔરંગઝેબ બાદશાહ શાસન પર બેઠો ત્યારથી ચંપતરાય અને સારંગાને મારવા માટે અનેક કાવતરા કરે છે, સેનાઓ મોકલે છે. અને એ પણ આપણે જોઈશું કે આ દરેક વખતે સારંગા અને ચંપતરાય બંને ખૂબ જ ખુમારીથી, બહાદુરીથી યુદ્ધ કરે છે, અને એમને હારનો સામનો કરવો છે. ગમે તેટલા હોય પણ ઓની બહાદુરી આગળ કશું ચાલતું નથી. અને છેવટે જ્યારે એ ઘેરે જાય છે, પણ પોતાનું શરીર એમને હવાલે કરતા નથી. તો એ એના પછીની વિતકની અંદર આવે છે. તો અહીં આગળ થોડી વાત એ બતાવે છે કે ઔરંગઝેબ બાદશાહનો ઇતિહાસ કેવો હતો. હજુ પણ આપણે જોઈશું કે ઔરંગઝેબ બાદશાહ અને તે વખતના જે મુગલો હતા એ કઈ રીતે ભારતની અંદર એમનું સામ્રાજ્ય જમાયું. તે વખતે કઈ કઈ ભૂલો આપણે કરી હતી, અને એ જ ભૂલોનું આપણે હજુ પણ પુનરાવર્તન કરી રહ્યા છે. એટલા માટે આ વાત ખાસ કહેવામાં આવે છે કે બટોગે તો કટોગે. તે વખતે પણ એ વાત સાચી હતી, અત્યારે પણ આ વાત સાચી છે કે હિન્દુ સનાતન ધર્મ માટે આ જે વાક્ય છે એ બહુ જ પથ્થરની લकीर છે. बटोगे तो कटोगे, हमें बटना नहीं है, हमें एक साथ रहना है. हमारे दिल में हमारे राष्ट्र के लिए जो प्रेम है, देशदाज है, उसे प्रज्वलित रखना है सुंदर साथ जी, और हमारा आत्मा का कल्याण भी करना है. बोलो श्री प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, कृष्ण कन्हैया लाल की जय. प्रणाम सुंदर साजी, सुंदर साज न चरणों में मारा कोटान कोटि प्रणामे.